કડવું 63. મધુરે ને સાધે રે હો, ઓખા રૂવે માળીએ રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને મારી યારે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે રે હો. પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળકાય. એવા એવા માર તે કેમ ખવાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડાપણ આવ્યું રે હો, બાળપણા વેશ મારે. કડવું 64. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તે તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે, હળધરને જગદીશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એના છે કામ. વગર વિચારે મારશો તો હોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એતન, સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતો અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુરખ વાળ. સરપ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામકુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. વલણ નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં જાય. કડવું 65. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર બાણે. લક્ષણવંતો હિંડે, લહેકતો બહેકતો બહુ અવાસ. દૈત્યનું દળ તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ બાણે. એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આપ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ બાણે. ઓખા ફરીને વરજો પરણ જો તમ, ભૂલશે ભવભરથાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત સાર બાણે. કો કહે એમાં દૈવત દીસે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહ જાળ બાણે. તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર બાણે. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધી જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ બાણે. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ બાણે. વલણ લાગ્યો લોકોપવાદ પણ પામ્યો, દેવ કન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને, રાખ્યો ઓખા ઘરમાય રે. કડવું 66. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા, થાય ઉદાસજી.
બાણમતી બાણાસુરની રાણી, જપ ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી, આદરું તો અસુર દળને ત્રેવડો તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગોત્રજી, આગમાં ઊઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં અસુરો થાશે અંધજી, સહાયે થાશે શામળિયો સબળો સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી, મારા સમજો સુંદરી તમો ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખમાં અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી, મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાંપ્યો રક્ત બીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા, ધૂમ્રલોચન ને હાથે હણિયો મધુકૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા, ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલા પુરતે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર વાળી, નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન વજાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ, એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગ્રહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણોને બોલી ન શકે વાણ, સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત, વિપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન શૂય, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય, ઉડણમાં તે આભ ઘાલ્યું અંતરમાં શે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે, વલણ અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે, કડવું 67મું, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળીયો દુરમત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વૈર વધાર્યું સત્યજી, દયા ન આવે પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી, દયા ન આવે હાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી, દયા ભારે દળકો ભાંડે મોકલ્યું વકાર્યો બળિયો વીરજી, તોય એરણથી નવ ઓસરિયો સાગરનું જેમ નીરજી, દયા ન આવે ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસન માએ બહુ અકળાય સળગે આખું અંગજી, દયા ન આવે તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી,
વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી દયા ન આવે. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી દયા ન આવે. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી દયા. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી દયા ન આવે. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચા એ વર કર્યો અવરતે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી દયા ન આવે. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરેજી, નાગતણા ફૂંફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું વિખ ખાઉં આવારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ ન દીજે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેની ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો જદાપી હોય અન્યાયજી દયા ન આવે. વહાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નિજ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી. સકળ પૃથ્વી ચાકી ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારામતીએ યુદ્ધ કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. વલણ ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68. શુકદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકામાં કહું કથા જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આકંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબન કીજે કુળને આવી ખામીજી. વસુદેવ કહે શ્યામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી.
હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધું જી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું જી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વપુત્રના સામો જોઈને પૂછે છે નારદ મુન્યજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજી કંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો સાગર બેટજી, જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી, વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો શામળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાર્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાંસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમે ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે હૈડે તે ઉઠી જ્વાળા જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનીરું બાળ જો મારો કુંવર, રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો, હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનીરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષન સર્જાવ્યા રે, તો પહેલા વઢવા જાતજો.
ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગ તણા રખેવાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પાંખ રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયાની શાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો. વલણ કૃષ્ણવાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યા આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસિયા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા સરમાણા, નવ થઈએ મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંટી ટુંડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી, જાંબુવતી રીંછડી તેને માનેતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, સરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસિયા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા, શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એતન. શ્રી કૃષ્ણ ચાલ એ ભરવાડો, એ પીંઠારો, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તંબુર ઝોર, ગોળા હાથને નાળ. ત્રિશુળ સાંગને મુદગર ફરસી, તોમર ને ભીંડી માળ. શ્રી કૃષ્ણ ચાલ્યા લાલ લોહમય, ઝળકે હાથ ધરી તલવાર. જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કો જોજન 2 જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાળ કરતા આવી પડ્યા જાદવની સૈન્યા માય. ગિરિધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. પરિધ ત્રિશુલને પડે કોવાડા, મુદગરને વળી ફરશી. સંગ્રામ સૌ સૈન્યા કરે,
આયુધ્ય ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણ ને તીર. તૂટે કુંભ સ્થળ તૂટે દંતશૂળ ચાલે નિરરુધીર. બહુભડ ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકે. વાંકડી તલવારો મારે ખડગને ઝટાકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ. સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. વલણ પુરાણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા નહીં. છૂટ્યા બંધ તે આજ થકી ઓઘાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે છે. ગોવિંદની ગત્ય ન જાય કળી. જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાંપ્યો દેશ. મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યો વાત. કહે દ્વારદીશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા. જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે. આયુધ ધારીને યુદ્ધે ચડે. ધ્યાનરૂપ થયા તૈયાર સેના સજી ટોપ. જીવ રાખી ધરી ત્રિશૂળને બખ્તર પાળ. ડચકારે ઘોડા દેફાળ. મોરડે મણી ફૂમતા લટકે. પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગી. હાંસી સો હણહણિયા જે કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેતક. રથપાળા અસવાર અનંત દીર્ઘ દીસે અને કરડે દંત. પુરની પાળે સેના નવમાય. હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે. પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હરઘડે. રખે રાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ્લ. પૃથ્વી જય જ્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ. ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ. બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી. નહીં જાવા દઉં કુશળો ફરી. ઉન્મત જાદવ ઉછાંછળા. સકળ સંસારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વર્યો. બોલાવે શાપ થાય પાધરો. કુંડુ કરમ કીધું કુંવરે. વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન. અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ. વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાલ. સંબંધ શાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી. સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ. ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા ઝુડબે કટક થયા. ઉઘાડા આયુધ કરમાં ગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ. ગરજ્યો હાથ ધરી મૂષળ. 56 કરોડ જાદવ ગડગડે. દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પળાય. બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જા પરો જા નંદના છોકરા. વઢવાને અહીં તું સિદ્ધ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો. તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો. પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામળી. મધુવન વિશે તું રે ફરતો. અલ્યા જા પરો સાંગ શ્રી સૂર્ય તણી. તેજ ત્રિશૂળ તણું. તારા હાથમાં તેહ ચળકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે અને શેષ સળકે. અલ્યા કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ. બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાશ.
નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેશી થાય. કડવું 76. શુકદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત. વેવાણ આવ્યા રે, માથે કેશવાસની જાળ. વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ. વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન. વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગિરી સમાન. વેવાણ આવ્યા રે, જેની આંખ અંધારા કૂપ. વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કંદરૂપ. વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દાંત. વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત. વેવાણ આવ્યા રે, એના સ્તન ડુંગરશા ડોઝા. વેવાણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા. વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તનમનિયા. કાને ઊંટના ઓગનિયા, પગે રીંછ કલ્લા વિકરાળ. વેવાણ આવ્યા રે, કહેડે પાડાની ઘૂઘર માળ. વાંકડા સરપ એના હાથે. વેવાણ આવ્યા રે, બળતી સગડી મૂકી માથે. વેવાણ, જેની પીઠ ડુંગરશા ડોઝા. વેવાણ, એના મસ્તકમાં ફરે રોઝા. વેવાણ, કોટડા આવી જ્યાં મોરાર. વેવાણ, કુંવરે સાસુ ખોળી સાર. વેવાણ. કડવું 77. ચાલ કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ. હવે તો હદ થાય, પ્રભુએ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક. દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર છત્ર ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યા, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ. સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ. વલણ મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે. સદાશિવ યુદ્ધે ચઢ્યા, ધ્રુજે ધરા અપાર રે. કડવું 78. ભરવાડો એ પીંઠારો ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર. મોર વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી. કહું તેનો મહિમાય. ડાકણ શાકણ ભૂત પિશાચ, મંતર માત્ર. દડુક ચાલે ભૂતળા, જેના હાલ્લા સરખા ગાત્ર. હરી જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો. આશુ ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાળ. સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઉચાળા જેહ. મધ્ય રીતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ. મારી માસી પૂતનાને દહીંના લીધા દાન. મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આ હિરડામાં અવતર્યો નથી, વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ. આક ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારી. જગતમાં એવું કહેવાયું, જે કાનોડે કાંચળી પહેરી. પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો, ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય. કડાક લઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામ સામા ઘાય.
માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે. શિવને શામળિયો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તતે ક્ષણ ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવ નો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય. આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભજો ભચ. તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુઆ કીધા હાથ તણી લપડાકે. કોઈને માર્યા પાટું પાની ભોંગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય. કોઈને રણમાં રોળિયા કોઈની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સરરાટ. ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધન થઈ. સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વઈ. પાંડુ રોગને હૈયે હોળી ભયંદર કેરી જાત. હરસ નારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દીખે જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ. તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલીઓ રહેવાને આપો ઠામ. તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ. તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણા શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જેહ. તેને પીડા તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાવું. બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન. તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ. કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય. વળતા વાધા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર. ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી. ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ. ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય. વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન વજાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ. ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વરસે બ્રહ્માંડ પ્રલયે થાય. શેષ નાગ સરકવા લાગ્યા ભાર નખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ. શિવને શામળિયો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. આ બેમાં કોને નીંદું તે સાંભળો શિવરણ છોડજી. વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના ખોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા દીધું ઝાઝું માનજી. શિવ કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી.
વઢનારા તો કોઈ હશે, પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી. મદમસ્તર અહંકારથી તે ખોયા હજાર હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. વલણ મેં ખોયા હાથ હજારને, હવે શિર છેદાવું રે. જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગિયા રે. ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માનિયા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે, દુઃખ ભાંગિયા રે. તેમાં તે શ્રી વઢવાડ મળ્યા મન માનિયા રે. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા યદુનાથ. હવે ગરુડને દ્વારકા મોકલ્યો, દુઃખ તેડાવો સગળો પરિવાર. 16,108 પટરાણીઓ, દુઃખ તેડાવો જાદવની નાર. તેડી 56 કોટીને, દુઃખ વળી તેડો સહુ પરિવાર. તે ગરુડ ઉપર સહુને ચઢ્યા, દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાય. તેડી શોણિતપુરમાં આવ્યા, દુઃખ આવી જાદવની સર્વે નાર. જાની વાસા આપ્યા મન ગમતા, દુઃખ તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માનિયા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે. બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે. તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે. વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે. અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરી, શુદ્ધ બુદ્ધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો, બાણાસુર જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલ હલ હાથણી શણગારી રે. ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર બેસે વરજીની માડી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અને અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદયજ જેવો દીસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે. હળધરનો જશ બોલે બધા જન રે. જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે. વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અરી હા રે અનિરુદ્ધ ઘોડલી ટેક. અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજીએ કુમકુમ ફૂલ. ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધની ઘોડલી. મોરડે મોતી જડ્યા રે. હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે. તેના વેદ કરે છે વખાણ અનિરુદ્ધ. અંગ જેનું અવનવું ઝળકે ઝાક જમાળ. ઝબુકે જેમ વીજળી રે. તેને કંઠે છે ઘૂઘરમાળ અનિરુદ્ધ.
દેવદાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે એનું પંચકલ્યાણી છે નામ અનિરુદ્ધ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડ લારી, શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધ હિંડે હળવો હાથીયો ઉલટ અંગનમાય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધ સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધ વાજા 36 વાગ તારે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ. રાયનગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા જળ હળે રે, જસ બોલે બંદીજન. જાચક ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. અનિરુદ્ધ રામણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની ધીર. ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તોરણે ખોટી થાય, વરરાયને સાળો છાંટે છાંટળા રે, મળી માનુની મંગલ ગાય. અનિરુદ્ધ ઘૂસળ મૂસળ રવૈયો રે, સરિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, નારદ તંબુરવાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછવ થાય. અનિરુદ્ધ પૂંખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દીવો જળ હળે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. અનિરુદ્ધ ગળે ઘાટ ઘાલી તાણિયા રે, આવ્યો મોયરા માય, આડા સંપુટ દેવરાવિયા, ત્યાં વરત્યો છે જય જયકાર. અનિરુદ્ધ ગોળી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન, વાંજીઓ પામે પુત્રને રે, નિર્ધનિયો પામે ધન. અનિરુદ્ધ કડવું 85મું. બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા. બીજે મંગળ ધેનુનું દાન અપાય, શોભા, ત્યાં ત્રીજું મંગળ વર્તાય, શોભા. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા, ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા. ચોથે મંગળ કન્યાના દાન અપાય, શોભા, ત્યાં તો વર્તાયા છે મંગળ 4, શોભા. આપે ગરથ સહિત ભંડાર, શોભા, લાવે બાણમતી કંસાર, શોભા, ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા, ત્યાં તો આરોગી નરનાર, શોભા, ત્યાં તો દૂધડે સ્નાન કરાય, શોભા, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા, ત્યાં તો જાનૈયે મેરુ ત્રૂઠ્યા, શોભા ઘણેરી રે. કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શું રે, સાથે જમણની રીત, હળધર ભ્રાત શૂરે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાત શૂરે, તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવજો રે, સાથે માણસની તે રીત, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળ્યા પાય, જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે, ગોરડી માનવીને ચાલિયા, મનશું માલ તારે, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની, ગણતા નવ લહું રે, કાંઈ વસ્તુ અનેક ગણતા, સહુ કહે રે, જાદવ કેરી જોડ, સહુ કો સાથ શું રે, કૃષ્ણ મહારાજ 56 કરોડ શું રે, વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, નવજોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક, દીસે કૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકારે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે, ખાંડ પકવાન મેવા બહુ ગણારે, પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણારે, ગોટા તળિયા
તડબૂચા આંબા શાખશું, પિસ્તાને અખરોટ દાળ મદ્રાક્ષશું રે. તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છૂટી કળી રે. ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે. ખાજા જલેબી દીસતી દાળિયા મસમસે રે. ઘેબર ને મોતી ચૂર જમતા સૌ હસે રે. મગદળને મૈસૂર પેંડા લાવિયા રે. પકવાન બીજા અનેક લાકડશી ભાવિયા રે. બાટ બંધટો રાંધિયો માહે ખાંડ ભેળી રે. ગવરીના તાવ્યા ઘી શેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે. સાકરની મીઠાશ આણી કચોળે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે. જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી રે. પાન સમારિયા રે. બીડલે 62 પાન સહુને આપિયા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે. પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાઈઓ. રથ ઘોડાને પામરીઓ, સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ. જરકસી જામાં તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ. પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવાઈઓ. સાળું ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈઓ. વલણ પહેરામણી પૂરણ થઈ, હૈડે હરખ ન માય રે. કન્યા તેડી કોડ કરી, હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાવા સંચરી. ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા. કોઈ લાવે 16 શણગાર, ઓખા બાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલિયા, કહે બાઈ રે. ચિત્રલેખા આવ ઓરી આવાર રે. આલે સોનાના સાંકળા, બોલ્યા બાઈ રે. તારા ગુણ ઓશિંગણ ગાવ, બોલ્યા બાઈ રે. નિત નીત ગોમતી ને રણ છોડ, આવ્યા નાહી રે. ત્યાં મુજને સંભાળજો બાઈ રે. એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખા બાઈ તો સાસરીએ હવે જાય રે. માનું નીતો મળી મંગળ ગાય રે. રથ અગ્રે પૈડે શ્રીફળ તે સંચાય રે. ઓખા બાઈને લાડુ કચોણું અપાય રે. ઓખા બાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ઢાઈ થાજે દીકરી. હું તુજને શિખામણ દઉં તે રખ જાતી વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ. સાસરિયાના સાથમાં ખોળે ખાવાના ઘાલીએ. સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ. સાસરિયાના સાથમાં સડકો આઘો તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ. સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ. પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીતિયા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીતિયા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીતિયા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીતિયા રે, તે તો ગોત્રજ આગળ જાય. કલ્યાણરાય જીતિયા રે, બંનેના હાથે કંકણ મીઢણ છોડાય. કલ્યાણરાય જીતિયા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડા નવ છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે.
તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા, તારી રતુમડી માત તેડાવ છબીલા, બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા, તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા, તારી રેવતી કાકી તેડાવ છબીલા, તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી, બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય, છબીલા દોરડો નવ છૂટે, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93. રીત વાત પરિપૂર્ણ કર્યા ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી, શુકદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા સહુ સાંભળો કહે કવિ કર જોડજી, ભાવધરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંધે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.